નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાવજ ન્યૂઝ। માતૃત્વ પરમ સ્વરૂપ દીકરી જગતજનની, જેની કોખેથી ઈશ્વર પણ અવતારે છે। કર્તવ્ય ટ્રસ્ટ વિજાપુર દ્વારા ગૌ માતાની સાક્ષી હિન્દુ રીત રિવાજ મુજબ માતા પિતા વિહોણી સર્વે સમાજની 4 દીકરીઓનો વૈભવ અને ભવ્યથી ભવ્ય પ્રથમ સમૂહ લગ્ન ઉત્સવ 2026 અવસર પાર્ટી પ્લોટ વિજાપુર મુકામે યોજાઈ ગયો। કર્તવ્ય ટ્રસ્ટ વિજાપુર દ્વારા દીકરીઓને જીવન જરૂરિયાત તમામ ચીજ વસ્તુ આપી નવજીવનની શરૂઆત માટે કર્તવ્ય નિભાવ્યું। દીકરીઓને બગીમાં બેસાડી સામયું કરવામાં આવ્યું। લગ્ન પ્રસંગને જોતા કર્તવ્ય ટ્રસ્ટ માતા પિતા વિહોણી દીકરીઓના માતા પિતા બની ધૂમધામ સાથે ગણેશ સ્થાપનાથી લઈ કન્યા વિદાય સુધી ભવ્ય આયોજન સાથે સમૂહ લગ્ન પૂર્ણ થયો। કર્તવ્ય ટ્રસ્ટ વિજાપુરમાં ગૌ સેવા માટે ખૂબ જાણીતું છે। કર્તવ્ય ટ્રસ્ટ વિજાપુર અબોલ જીવદય સેવા અને જનસેવા કાર્યોમાં વિજાપુરમાં સેવા કાર્યોમાં ખૂબ મોટું નામ ધરાવે છે। કર્તવ્ય ટ્રસ્ટ વિજાપુર ગૌ સેવા અને જનસેવાના સેવા કાર્યો જોઈ માનવતા દાતાશ્રીઓ તિજોરીઓ કર્તવ્ય ટ્રસ્ટ માટે હંમેશા ખુલ્લી રાખે છે। નીતિ નિયત કર્તવ્ય સાથે પારદર્શકતા વહીવટ હોય ત્યાં આપેલા દાનનો સાચો અને જરૂરિયાત મુજબ ઉપયોગ થતો હોય ત્યાં આપેલા દાતાશ્રીઓનો દાનનું પુણ્ય ચોક્કસ પ્રાપ્ત થાય છે। શ્રી 1008 મહામંડલેશ્વર સ્વામી સોમનંદ સરસ્વતી મહારાજે નવદંપતીઓને આશીર્વાદ આપ્યા। માનવતા દાતાશ્રીઓ રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહી નવદંપતીઓને લગ્નની સાક્ષી બન્યા। ગૌ માતા ગાયત્રી માતા અને ગંગા માતાનો ત્રિવેણી સંગમના દર્શન કરાવતું કર્તવ્ય ટ્રસ્ટ, ગૌ સેવા જનસેવા અને પ્રકૃતિ સેવાનો ત્રિવેણી સંગમ એટલે કર્તવ્ય ટ્રસ્ટ, દરેક હિસાબ ઓનલાઈન રજૂ કરતું કર્તવ્ય ટ્રસ્ટ, દાતાશ્રીઓ આપેલા દાનનો પારદર્શકતા વહીવટ કરતું કર્તવ્ય ટ્રસ્ટ, વિજાપુરમાં કર્તવ્ય ટ્રસ્ટનું ભવિષ્યનું સપનું, વિજાપુરમાં એક પણ અબોલ પ્રાણી પક્ષીનો જીવ ના જાય એ માટે અબોલ જીવોની સારવાર માટે આધુનિક હોસ્પિટલ બનાવવી, દાતાશ્રીઓએ આપેલા દાન બીમાર અબોલ જીવો માટે નવનિર્માણ અબોલ જીવોની હોસ્પિટલ માટે ઉપયોગમાં લેવામાં આવશે। વિશેષ રિપોર્ટ મુકેશસિંહ, વિજાપુરથી। મારું નામ પલક ગોસ્વામી સંજયભાઈ છે। ક્યાંથી આવો છો? વિસનગર। ખૂબ સરસ અનુભવ રહ્યો। અમારા જેવી દીકરીઓ જે ખૂબ સારી રીતે આ રીતે મેરેજ કરવા માગતી હોય પણ એ રીતે પોસિબલ ના હોય, આ કર્તવ્ય ટ્રસ્ટે ખૂબ સરસ રીતે અમારો આ પ્રસંગ બહુ સરસ રીતે મતલબ કરી રહ્યા છે એ લોકો। અમે વિજાપુરમાં એન્ટર થતાં જ એમને ડીજે સાથે બગી કરીને અમારી એન્ટ્રી કરાવી અને એના સિવાય બી પાર્ટી પ્લોટમાં અમારા મેરેજ રાખેલ છે અને ખૂબ ખૂબ સરસ પ્રવૃત્તિ કરીને અમારા મેરેજ કરી રહ્યા છે, જે અમે ઘરે કરી પણ ન શકીએ। એની બદલ કર્તવ્ય ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર। મારું નામ મનીષાબેન, હું કર્તવ્ય ટ્રસ્ટમાં જીવદયાનું કાર્ય કરું છું। કર્તવ્ય ટ્રસ્ટની આજથી 7 વર્ષ પહેલાં મીન્સ કે 7 વર્ષ પહેલાં અમે જીવદયા પ્રેમીઓ ભેગા થયા હતા અને કર્તવ્ય ટ્રસ્ટનું જે ટ્રસ્ટ બન્યું એ 3 વર્ષ પહેલાં ટ્રસ્ટ બન્યું। અમે કર્તવ્ય ટ્રસ્ટમાં મુખ્ય તો અમારું કામ છે જ અબોલ જીવદયા, એમાં ગૌ માતા બીજા અન્ય પશુ પક્ષી બધાની અમે સેવા કરીએ છીએ। બીજું અમે હમણાં ગઈ સાલથી અમે બીજું કાર્ય પણ ચાલુ કર્યું છે, એમાં કીડિયારું આપવું, પછી સ્લમ વિસ્તારમાં ઠંડીમાં રક્ષણ માટે ધાબળા આપવા, સાડીઓ આપવી, ચણિયાચોળીઓ આપવી, એ બધું પણ અમે કાર્ય સાથે સાથે ચાલુ કર્યું છે। આજે અમે જે કાર્યક્રમ કરી રહ્યા છે સમૂહ લગ્નનો, એમાં 4 દીકરીઓ જે માતા અથવા પિતા વિહોણી છે એના સમૂહ લગ્નનું અમે આયોજન કર્યું છે અને અમે ભવિષ્યમાં પણ આવું જ કાર્ય કરવાના છે। એનું કારણ એ છે કે આપણા સનાતન ધર્મમાં દાનનું એક ખૂબ મોટું મહત્ત્વ છે। દાતા એને આપણે ભગવાન કહીએ છીએ। હવે દાતાનું દાન આપણે યોગ્ય જગ્યાએ વાપરીએ તો એ દાન સાર્થક થયું ગણાય। એટલા માટે હવે આ સમૂહ લગ્નમાં દીકરીઓના આશીર્વાદ તો અમને મળવાના જ છે, પણ સાથે સાથે એ દાનનો સદુપયોગ પણ અમારે કરવાનો છે। એ દાન અમે ગૌ હોસ્પિટલ અને ઓપરેશન થિયેટર અને જે ઘસડાઈને ચાલતા હોય છે, જે કૂતરું હોય છે કે જે ગૌ માતા હોય છે, એમનું રહેઠાણ પણ અમે બનાવવા જઈ રહ્યા છીએ। અને મેઇન અમારું કાર્ય એ છે કે પારદર્શક વહીવટ, એવું નથી કે હિસાબ આપવા ખાતર આપ્યો, હિસાબ આવક જાવક એ જે આવક વધી તે પણ ક્યાં વપરાવાની છે તે પણ અમારા ટ્રસ્ટ દ્વારા અમે સોશિયલ મીડિયા દ્વારા અને ગ્રુપમાં જાણ કરવાના છીએ। એટલે મેઇન જે દાતાનું દાન છે એ યોગ્ય જગ્યાએ અને યોગ્ય રસ્તે વપરાય એનું અમે ધ્યાન રાખીશું અને એ દાન અમે યોગ્ય જગ્યાએ જ વાપરીશું એની હું ખાતરી આપું છું। વિજાપુર તાલુકાના લોક લાડીલા ધારાસભ્ય ડૉક્ટર CJ ચાવડા સાહેબ, મહામંડલેશ્વર મહેશ્વર મહાદેવના ગાદીપતિજી,
પછી સાબરમતીના ધારાસભ્ય હર્ષદભાઈ પટેલ, પછી વિજાપુર તાલુકા પ્રમુખ હાર્દિકભાઈ, વિજાપુર શહેર પ્રમુખ અગનભાઈ, એપીએમસી ચેરમેન રાજુભાઈ અને વસંતભાઈ કિરણભાઈ જે આપણા એમ્બ્યુલન્સના દાતા છે, શ્રેયસ ડેન્ટલ ક્લિનિક જેમનું અમદાવાદમાં આવેલું છે, શાંતિ ગ્રુપ ફાઉન્ડેશનમાંથી મનોજભાઈ, પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ પટેલ, જિગ્નેશભાઈ પટેલ સામવેદ ગ્રુપ અને પૌરવભાઈ પટેલ અને વસંતભાઈ ન્યાયી આઈપીએસ અને જમણવારના દાતા સંજયભાઈ ખરા એમના ડિવાઇન યુનિટી એમના ફાધર રમેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. અમે દીકરીઓને એમના મમ્મી અથવા પપ્પા જે ના હોય એમની કોઈ કમી એમને મહેસૂસ થવા દીધી નથી. એમને એમને મીન્સ કે દીકરીને એક સપનું હોય દુલ્હન બનવાનું. દુલ્હન બનવાથી લઈને વિદાય સુધી અમે એક રસમની બહુ જ ધ્યાન રાખ્યું છે અને દીકરીને મા બાપનો ઓછો ના આવે એવી રીતનો અમે આજે પ્રોગ્રામ કર્યો છે. બસ અમારું આજે દાન આવ્યું એમાંથી જે દાન વધશે એનો અમે સદુપયોગ થાય તે માટે એનિમલ હોસ્પિટલ અને ઓપરેશન થિયેટર અને જે ઘસડાઈને ચાલતા હોય એવા પ્રાણીઓ માટે રહેણાંક બનાવવા જઈ રહ્યા છીએ. ખાસ કરીને કેવા પ્રકારે આભાર વ્યક્ત કરશો? બસ હું પહેલા તો સર્વ દાતાનો આભાર માનીશ કે જેમના દાન થકી અમે આ એક મોટું સાહસ કરવા જઈ રહ્યા છીએ.